એક બે ત્રણ. ઘનશ્યામ સ્વામીએ આપણે બધાને બોલાવ્યા અને આવો ઉત્સવ કર્યો. 3 તાળીઓ. ઓરડા છે તમને દર્શનનો લાભ મળશે. બરાબર, દર્શન પ્રસાદ બંને લાભ મળશે. કોઈ ઠંડી નહીં લાગતી ને? ઠંડી લાગે ને તો એક સાથે તાળીએ પાડીએ ને આમ 1 2 3 હાલો. 3 તો આજે તમારા બધા બાળકોના દર્શન થયા રામશ્યામ ને ઘનશ્યામ મહારાજના. અને આ ભગતજી બસારા ઠેઠ વડતાલથી દર્શન કરી, રાજકોટથી દર્શન કરી અને રાજકોટમાં ક્યાંક જવાનું હોય ને ભગતજીને રિક્વેસ્ટ કરું મારે પધરામણી જવું છે તો સ્વામી તરત તૈયાર. તો ભગતજીને આપણે પ્રેમથી શું કહીશું? જય સ્વામિનારાયણ. રાજકોટમાં છો બધા? બે શબ્દ બોલો. કરિયાણાની થોડીક વાત. અરે વાહ, બે ખુરશી લાવો તો સાહેબ હાલો ઘરે. ઘરે તો મોડું થઈ જાય. પરફેક્ટ છે. ના સમજી ગયો હું, પણ આ બધા આની પાછળ છે મકાન આપણે મેન બજારમાં. ધર્મેશે કીધું મને આગળ ફોન આવ્યો છે. 5 મિનિટ આવી જા. ધ્યાનથી સાંભળજો, ખબર પડી જશે વિડીયોમાં કે કોણ ધ્યાનથી નતું સાંભળતું. બરાબર, પછી તમને જો સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, સેવા આ 5 વાત હું 5 મિનિટમાં કરી. ઓકે, બોલો ઘનશ્યામ મહારાજની. જ્યાં તમે આવ્યા છો એ કરિયાણા ગામ ખૂબ જ અસાધ્ય ગામ છે. ભગવાન સ્વામિનારાયણ અહીંયા 30 વખત આવેલા. કેટલી વાર? 30 વખત આવેલા. અહીંયાના મીણબાઈમાં જે દરબારના રાણી હતા એ બહુ સત્સંગી હતા. સ્વામિનારાયણ ભગવાનનો ભાગવો નિશ્ચય હતો. પણ એને પરીક્ષા કરવા માટે સ્વામિનારાયણ ભગવાન એકવાર અહીંયા આવ્યા અને અહીંયા આવી તે રોકાણા. એ દરમિયાન વડોદરાનો બાબો દિવાન એ અહીંયા લશ્કર લઈને આવ્યો સ્વામિનારાયણ ભગવાનને પકડવા માટે. તો સ્વામિનારાયણ ભગવાન મૂંઝાઈ ગયા કે મીણબાઈમાં અમને આ બાબો દિવાન પકડી જશે તો અમને ક્યાંક સતાડો, અમને ક્યાંક સતાડી દો તમે. એટલે મહારાજ કે મહારાજ તમને કાંઈ ન કરે, તમે હતાવો છો? ના ના, અમને હતાડજો, અમને બીક લાગે. ભગવાન મનુષ્ય ચરિત્ર કરે, અમને બીક લાગે છે, હતાડજો. ક્યાં હતાડજો? તો અહીંયા એક અંદર જાઓ ને તમે એટલે ડાબી બાજુ એક પટારો છે, કે આ પટારામાં હતાડી દો અમને. ઉપર ગોદડા નાખી જેથી અમને બાબો દિવાન જોઈ ન હોય, નકર પકડી જશે. એટલે મીણબાઈમાં એ પટારામાં સતાયા, માથે ગોદડા નાખી દીધા. તો સ્વામિનારાયણ ભગવાને આખો પટારો કરીને હલાવી. કે અમને બહુ બીક લાગે છે, ધ્રુજીએ છીએ અમે. આખો પટારો ગોદડા ને બધું હલવા માંડ્યું. એટલે આજુબાજુમાં જે બાયો મીણબાઈએ ઘણા અહીંયા બાયોને સત્સંગી કર્યા છે. ભગવાનનું આવું મનુષ્ય ચરિત્ર જોયું એટલે મીણબાઈએ મહારાજને કીધું કે મહારાજ તમે આવા મનુષ્ય ચિત્ર કરશો તો મેં અહીંયા કેટલાને નિશ્ચય કર્યો છે તમારો ભગવાન તરીકે. એ નિશ્ચય વિરોધાર્થ એમ થાય કે આવા ભગવાન હોય. ખીજાણા મીણબાઈ મહારાજને, આવા ચરિત્ર કરવાના તમારે? તમે તો ભગવાન છો, તમારે કોઈનાથી બીવાનું હોય? અને મહારાજે તરત જ આમ કહીને આમ કર્યું, ઉપરના ગોદડાને નાખી દીધા એક બાજુ, થઈ ગયા ઊભા. અમે ભગવાન છે? તો લાવો કોણ બાબો દિવાનને ભૂકા કાઢી નાખીએ. લાવો અમારો ઘોડો, લાવો બંદૂક. આ પાર્ષદો બધા થોડાક હાલો મારા ભેગા, કોણ બાબો દિવાન ફૂંકી દે. એમ કરીને ગયા સામા બાબો દિવાન. બહુ મોટું લશ્કર લઈને આવ્યો હતો પકડી જવા માટે. પણ મહારાજે અહીંયાથી પાર્ષદને કીધું કે મારો બંદૂક હાલ ભડાકા કરો બંદૂક. એટલે બધા પાર્ષદોને બધા કે મહારાજ એ પણ 2-3 હજાર માણસો છે, આપણે 10 જણા. કે તમે મારો તો ખરા બંદૂક.
અને અહીંયાથી ભાઈ બંદૂક ફોડી અને ઓલાને ભગવાને એવું દેખાડ્યું કે સ્વામિનારાયણ ભગવાન પાસે એકદમ વેલ ટ્રેન્ડ અમેરિકન ઇંગ્લિશ ટ્રેનિંગથી લશ્કર પ્રમાણે 5000 માણસો છે એવું લશ્કર દેખાણું. અને એ બંદૂકો આમ ઉપરથી બધી ગઈ આમ કાન અહીંયા છરક મારતી ગઈ એટલે સેટર એ કે સારું થયું આપણને બચાવી દીધા છે ને કે ચાય કરીને બચાવ્યા છે ને કે આપણે બચીએ નહીં એમાં ભાગો પાછા બધા ભાગો બધા એવું અહીંયા ચરિત્ર કહેલું છે. બીજું